સુરત મનપાની નઘરોડ કામગીરીએ સુરતીઓ પરેશાન છે। પર્વત ગામની સ્કૂલની આજુબાજુમાં પાણી ભરાયા છે। સરસ્વતી વિદ્યાલય શાળાની આજુબાજુ પણ પાણી ભરાયા છે। શાળાના બાળકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। મીઠી ખાડીમાં વરસાદી પાણીનો નિકાલ ન કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે પાણી ભરાયેલા છે જેના કારણે બાળકો આ રીતે મુશ્કેલીમાં મુકાયા છે। શાળાની આજુબાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, હવે શાળાની આજુબાજુ પાણી ભરાયા છે। આપ જુઓ કે પલળી અને આ રીતે આટલા પાણીમાં કમરસમા પાણીમાં જવા માટે વિદ્યાર્થીઓ મજબૂર છે। જી બિલકુલ થી સુરત શહેરમાં જે રીતે પહેલો જ વરસાદ વરસ્યો છે, આ પહેલા વરસાદે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્ષતિ કરી છે। સુરતમાં જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વધુ એક ઘટના સુરતના પર્વત ગામ વિસ્તારમાં સામે આવી છે, જ્યાં સરસ્વતી વિદ્યાલય જે છે તે પોતે જે સ્કૂલ છે તે પર્વત ગામ વિસ્તારમાં આવી છે અને આ સરસ્વતી વિદ્યાલયમાં જે રીતે આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે ઘૂંટણસમાં જે પાણી છે તે પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ખાસ કરીને દર વર્ષે સુરત મહાનગરપાલિકાની જે છે તે કરોડો રૂપિયાનો જે ખર્ચ છે તે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ખર્ચવામાં આવતો હોય છે, પરંતુ આપ જોઈ શકો છો માત્ર જે ખર્ચ છે તે કાગળ પર જ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કોઈ અઘટિત ઘટના બનશે તો તે પાછળ જવાબદાર કોણ, તેવા અનેક જે સવાલો છે તે હાલ ઉભા થયા છે। બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ।